વડોદરાના પોલીસ બેડામાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે। શહેરના કપુરાઈ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિએ આજવા રોડ સ્થિત પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની વિગત મુજબ ગત રાત્રે જ્યારે એક પોલીસ મિત્ર પરીક્ષાનું મટીરિયલ આપવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે વારંવાર દરવાજો ખખડાવતા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો। આજે હોસ્પિટલ ખાતે સાથી પોલીસ કર્મીઓએ ગાર્ડ ઓફ ઓનર અને ફૂલહાર સાથે પ્રિયંકાને અંતિમ વિદાય આપતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું। અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોયું તો દરવાજો બંધ હતો એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી વારસને જાણ કરી અને ડેડ બોડી અમે સિવિલ હોસ્પિટલમાં હાલ પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ।